નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તીર્થા અને મારી સાથે છે. નમસ્તે, હું છું પાર્થ મધુકૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એવું કહેવાય છે કે લાઈફ ઇઝ લાઈક અ પિયાનો. વોટ યુ ગેટ આઉટ ઓફ ઇટ ડિપેન્ડ્સ ઓન હાઉ યુ પ્લે ઇટ. યસ, પિયાનો. આજે છે 28મી માર્ચ, એટલે કે વર્લ્ડ પિયાનો ડે. અને આજે પિયાનો વિશેની ઘણી બધી રસપ્રદ વાતો કરવા માટે આજે અમારી સાથે એક સ્પેશિયલ ગેસ્ટ છે, જેમના હાથથી હું થોડી એન્વિયસ છું. કારણ કે આમ એ પ્રોફેશનલી આઈ સ્પેશિયલિસ્ટ એટલે કે ઓપ્થોમોલોજિસ્ટ છે, જેમણે ઘણા બધા લોકોની આંખો સુધારી છે, એમને દ્રષ્ટિ આપી છે, પણ સાથે જ આ જ હાથ બહુ જ સરસ પિયાનો વગાડી શકે છે અને પિયાનોને વિશે ઘણું બધું જ્ઞાન ધરાવે છે. તો ચાલો શરૂ કરીએ આજનું આ મ્યુઝિકલ સેશન ડૉક્ટર શશાંક રાઠોડ સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. સર, તમે આઈ સ્પેશિયાલિસ્ટ છો અને આવું અચાનક આ જે કોમ્બિનેશન છે ને કે પિયાનો પણ તમે વગાડો છો અને આઈઝ આ કંઈક વિયર્ડ છે, તો આની પાછળ શું કારણ શું છે? ક્યાંથી પિયાનો તમારી લાઈફમાં ક્યાંથી આવ્યો? આપની વાત સાચી છે કે નોર્મલી કોઈ બી તમે ડૉક્ટર જુઓ અને એમાં પ્રોફેશનમાં વ્યસ્ત રહેતા હોય એ લોકો પાસે મ્યુઝિકનો શોખ પ્રમાણમાં બહુ ઓછો જોવા મળે છે. પણ મારા કેસમાં એવું થયું કે બચપનથી જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે અમારા પેરેન્ટ્સ ખાસ અમારા સંગીતના ટીચર ઘરે આવતા અને હાર્મોનિયમ વગાડતા, પછી તબલા હતા, પછી પેલો બોંગો, ટાઈસોકોટો, પછી ફ્લૂટ, આ બધા સાધનોનો વસાયેલું. તો બચપનથી થોડું વગાડવાનું ચાલુ કર્યું અને સમાવ વધારે હાર્મોનિયમ વધારે હાથ બેસી ગયો. અને એ વખતે અમારે ત્યાં સ્કૂલમાં નાના મોટા પ્રોગ્રામ થાય તે વખતે હાર્મોનિયમ વગાડવા હું જઉં. એટલે એક ત્યાંથી આ શરૂઆત થઈ અને પછી તો જેમ પ્રોફેશનમાં થોડી વ્યસ્તતા આવવાને કારણે પાછો શોખ થોડો ઓછો થઈ ગયો. જૂના સાધનો બી થઈ ગયા, પણ પછી ઘણા વર્ષો પછી મેં નક્કી કર્યું કે હવે મારા જૂના શોખને મારે તાજા કરવા જોઈએ. તો પણ સર, તમે જેમ કીધું એમ આપનો હાર્મોનિયમમાં હાથ બેસી ગયો હતો, તો પિયાનો કઈ રીતે આવ્યો આખું? બિકોઝ આમ મુદ્દે તો બંને ક્યાંક સેમ જ વસ્તુ છે, બટ પિયાનો એ આપણે સમજીએ છીએ તો આખું એક બ્રિટિશ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એને આટલું મોટું ઇન્ડિયામાં લગભગ કોઈ એટલું બધું એક્સપ્લોર નથી કરતો હતો. તો આપને એવું કેવું ઈચ્છા થઈ? એકચ્યુઅલી જ્યારે બી પેલા જૂના ફિલ્મના પિક્ચર જોઈએ ને ત્યારે તમે જોજો કે એમાં એક પિયાનો ઉપર સોંગ હોય હીરો બેટા. પછી હું યુરોપને બાજુ ત્યાં ફરવા જાઉં ને ત્યાં પિયાનો યુઝ ટુ બી ધ પાર્ટ ઓફ ધ ફર્નિચર ઇન ધ હાઉસ. અને ત્યાં એટલે પછી ત્યારથી મને શોખ લાગેલો. પણ છેલ્લા લગભગ 24 વર્ષ પહેલાં મેં કવાઈનો જાપનીઝ પિયાનો લીધો, જે કોન્સર્ટ પિયાનો કહેવાય. એટલે મારા ડ્રોઈંગ રૂમમાંથી ડ્રોઈંગ રૂમનું ફર્નિચર કાઢી અને ત્યાં પિયાનો બેસાડવો પડે. અને એ વખતે ઘણા લાંબા સમયથી અને હું જે શીખ્યો તો એ સારેગામા પધનિસા એ રીતે બધા રાગ ભોપાલી. અને આ જે પિયાનો છે એ વેસ્ટર્ન નોટેશનથી ચાલે. એટલે એનો જમણા હાથને ટ્રેબલ કહેવાય, નીચેનાને બાસ કહેવાય, અને બંને હાથ સાથે વાપરવાના. તો 20-25 વર્ષ પહેલાં હું બપોરે મને 1:30 થી 2:30નો સમય મળે, એટલે 1:30 વાગે જેવી સર્જરી પતે એટલે હું સીધો કારમાં બેસી જાઉં અને સીધો મ્યુઝિક સ્કૂલમાં જાઉં. અને ત્યાં રસ્તામાં એટલે કારમાં મૂક્યું હોય ત્યાં ચમચીથી થોડું ખાઈ લઉં અને 1 કલાક મ્યુઝિકના પેલા પિયાનો ક્લાસીસ કરી અને પાછો આવું બાકીનું ખાઈ લઉં. એટલે 1 કલાક મારે બપોરે મેં 1.5 વર્ષ સુધી આપ્યો રિલિજિયસલી. અને મારી સાથેના જે બેચમેટ બધા જે શીખવા આવતા તે બધા 5-10 વર્ષના નાના છોકરાઓ. આઈ વોઝ ધ ઓનલી સિનિયર સિટીઝન. સો એનાથી મને આખી વેસ્ટર્ન નોટેશન, પછી હું જ્યાં જ્યાં બી જાઉં ત્યાં બધી એ બુક્સ ખરીદતો જઉં. કારણ કે વેસ્ટર્ન નોટેશન જે ક્લાસિક એ કરું ને એ પણ એક લેંગ્વેજ શીખવા જેવું છે. તમે જાપનીઝ લેંગ્વેજ ભણો, ઇટાલિયન, એટલું ટફ છે. અને આપ જો સર્ચ મારશો કે 40-50 વર્ષ પછી પિયાનો શીખવો ને એ ફ્રસ્ટ્રેટિંગ છે. કારણ કે તમારા જે લર્નિંગ સેલ હોય ને જે યંગ એજમાં હોય. એટલે હું જ્યારે મારી મ્યુઝિક ક્લાસમાં જાઉં, મારાથી 2 મહિના પાછળ આવેલો 10 વર્ષનો છોકરો મારાથી આગળ નીકળી જાય અને હજુ હું ત્યાં અટવાયેલો. એટલે લર્નિંગ બિકમ્સ વેરી ડિફિકલ્ટ. જે આવડે છે તો કરી શકો. માટે ઇટ ટુક અ વેરી લોંગ ટાઈમ. પણ એક પેલું મનોબળ નક્કી હતું. પિયાનો પછી મેં વસાયો ઘરે અને રોજ મારે 15 મિનિટ 20 મિનિટ જેમ જેમ ટાઈમ મળે એ પિયાનો પર હું બેસતો ગયો. અને બીજી વસ્તુ કહું કે રવિવારે જ્યારે હું અમદાવાદમાં હોઉં ત્યારે મેં
એક અમદાવાદ પિયાનો લવર્સ ક્લબ ચાલુ, અને એ વખતે 25 વર્ષ પહેલાં અમદાવાદમાં ક્યાંય પિયાનો નહોતા. 2-3 પિયાનો હતા, એકાદ હોટલમાં, એકાદ કોઈ સ્કૂલમાં, એ બી બધા જૂના. ધેર વેર નો ગાઈડન્સ, નો ટીચર, નથિંગ. હવે બધું પિયાનોનું કલ્ચર થોડું વધ્યું છે. તે વખતે પિયાનો લવર્સ ક્લબ ચાલુ કર્યો. રવિવારે સાંજે મારે ત્યાં 4 વાગે 5-10 નાના છોકરાઓ આવે, આમ બધા પિયાનો વગાડે તો એક જાતનું મોટિવેશન મળે. પછી ચાવા પીને બધા છૂટા પડીએ. તો દેટ્સ હાઉ ધ મોટિવેશન કેમ. તો પિયાનો પર તમારો કોઈ સ્પેસિફિક એવો ગમતો કોઈ પીસ છે કે જેને ઇમોશનલી તમને બહુ હિટ કર્યું હોય ને તમને બહુ જ ગમતો હોય? જો પિયાનો હું શીખ્યો, એકચ્યુઅલી પિયાનો ઇઝ ડિઝાઇન ફોર ધ વેસ્ટર્ન ક્લાસિકલ. બીથોવન, મોઝાર્ટ, બેક, આ બધા જે જૂના પીસીસ, જે બધા 100-150 વર્ષ જૂના પીસીસ, એના એ ક્લાસિકલ પિયાનો છે. અને પિયાનો ઉપર એને સાંભળવાની ખરેખર કે ફ્યુ રેલીઝ છે મોઝાર્ટનું, પછી મોઝાર્ટનું બીજું છે ટર્કિશ માર્ચ. આ બધા સુપર પીસીસ, એટલે એ બધા હું શીખ્યો, એ બધા હજી હું વગાડું છું. પણ સમહાઉ અધર જે પેલું હાર્ટ વોઝ નોટ કનેક્ટેડ વિથ ધ વેસ્ટર્ન. પછી મેં તો જે મજા હિન્દી ફિલ્મ સોંગ વગાડવાની આવે છે, એટલે પછી મેં બધા જૂના ફિલ્મ સોંગ વગાડવાના ચાલુ કર્યા. એના નોટેશન શોધ્યા, કે એ તો મળતા પણ નહોતા. ઘણીવાર હું મુંબઈ જાઉં, જૂના જે ફિલ્મ કલાકારો હતા, જેને શ્રી 420ના ગીતો લખેલા, એના સારેગમામાં પધનિસામાં જે નોટેશન લખ્યા, એના મેં વેસ્ટર્ન ક્લાસિકલ કન્વર્ટ કરાવી અને હું શીખ્યો. અને જૂના ગીતો વગાડવાનો આનંદ આવે છે. તો સર, પિયાનો તમે જ્યારે વગાડતા હો, ઘણી વખત આપણને એવું થતું હોય, જેમ આપણે ડેડિકેટેડલી 1-1.5 વર્ષ આપ્યું શીખવામાં, તો ફેમિલી સપોર્ટ હોય, કારણ કે લોકો કહે ને તરત કે ભાઈ અરે હવે દાદા બનવાની ઉંમરમાં ક્યાં બધું શીખવો છો ને એવું. સર, ફેમિલી સપોર્ટ કેવો ને બધું, એટલે એ કોઈ પ્રોબ્લેમ કર્યો ત્યાં? ના, ઓન ધ કોન્ટ્રી ફેમિલી સપોર્ટ તો હોવો જોઈએ. કારણ કે પિયાનો હું એવું માનું છું કે પિયાનો વગાડવા બેસું ને ત્યારે એ 10 મિનિટ બેસું છું કે 1 કલાક કંઈ ખબર નથી પડતી. ઇટ ઇઝ લાઈક અ મેડિટેશન. તમે કોઈ સાધનામાં બેસી ગયા હો એટલે તમે યુ ફોરગેટ એવરીથિંગ. તમારું ટેન્શન, વર્કલોડ, આ તે, કારણ કે યુ આર સો મચ ફોકસ. એ કેસમાં ફેમિલીનો સપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ઇન્સિડન્ટલી મારી દીકરી છે, એ પણ આઈ સર્જન છે, એ પણ મારા જેટલો સારો પિયાનો વગાડે છે. તો એનો અમે બંને જણા છીએ, એટલે મ્યુઝિક ટીચર પણ વચ્ચે અમે બોલાવીએ છીએ. એટલે ક્યારે મહેફિલ જામી હોય ઘરે, એવું ખરું કે નાની મોટી ગોઠવી દઈએ, અને કોઈ નવા કોઈ સારા સોંગ કર્યા ત્યારે બીજા 5 મિત્રોને બોલાવી, પહેલા તો એક ટ્રાયલ લઈ લઉં એમની સાથે. સર, મેં આપનું ક્લિનિક વિઝિટ કરેલું છે, તો મને ખ્યાલ છે કે આપ કેટલી વ્યસ્તતા ત્યાં હોય છે સતત, બટ એ બધાની વચ્ચે આટલો સમય કાઢીને આ આખી એક નવી સ્કિલ્સ તમે જે શીખ્યા, એ પણ આટલી ઉંમરે, તો અહીંયા મારે એ વાત કનેક્ટ કરવી છે કે આજે જે પણ બાળકો, યંગસ્ટર બધા પોતાનો કિંમતી સમય રીલ જોવામાં ફાળવી રહ્યા છે, એની જગ્યાએ આપની જેમ જો કોઈ સ્કિલ શીખવામાં કરે તો ઘણો ફરક પડતો હોય છે. તો સર, એક સિમ્પલ ક્વેશ્ચન કે રીલ અથવા સ્કિલ, તમારું શું માનવું છે? એ બહુ દીવા જેવી સ્પષ્ટ વાત છે. મને લાગે છોકરા કરતાં મધર ફાધરને, પેરેન્ટ્સને આ સમજાવવાની જરૂર છે કે એક રિસર્ચ પ્રમાણે એવરેજ અમેરિકન રોજના 10 કલાક મોબાઈલ ને ઇન્ટરનેટ ઉપર ગાળે છે. જસ્ટ ઇમેજિન 10 hours દે સ્પેન્ડ ઓન ધીસ. અને આજકાલ બી આપણા નાના બાળકોને પણ જુઓ તો મોબાઈલ એની અંદર બેઠા. આઈ થિંક ઇટ ઇઝ અ વર્સ્ટ થિંગ. કારણ કે આજે ખ્યાલ નહીં આવે, પણ 2-5 વર્ષે એ લોકો પેલા વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ રહે છે, રિયલ વર્લ્ડમાં નથી રહેતા. એ ઇમોશન પણ નીચે એમની બુઠ્ઠી થતી જાય છે. એટલે મને એવું લાગે છે કે સ્ક્રીન ટાઈમ ઓફ કરવો, ઇન્ટરનેટનો વપરાશ કામ પૂરતો કરવો, એ આઈ થિંક ઇટ ઇઝ અ મેન્ડેટ આસ્પેક્ટ ઓફ ટુડે. અને બાળકને ડાયવર્ઝન આપવા માટે મ્યુઝિક અને સ્પોર્ટ્સ, આ બે જેવી અતિ ઉત્તમ કોઈ વસ્તુ નથી. અને એકવાર પેલું બાળક વોટ એવર ધ, વેધર ઇટ ઇઝ પિયાનો, વેધર ઇટ ઇઝ ગિટાર, એકવાર એની અંદર ઇન્વોલ્વ થવાનું ચાલુ થાય તો એ બીકમ સો પેશનેટ કે બધો સમય એમાં આપે ને એની સ્કિલ આખી બહાર આવે. અને આ સ્કિલની અંદર એવું છે કે તમારા બ્રેઇન સેલ હોય ને એ પણ એક્ટિવેટ થાય. એટલે તમને એલ્ઝેમર ડિસીઝ, તમારી ભૂલી જવાની શક્યતાઓ એ ના થાય. અને અનધર એડવાન્ટેજ ઓફ પિયાનો, લાઈક આઈ એમ નાઉ માય એજ ઇઝ 70, પણ તો હું વગાડું છું. તમે અમુક એજ વધે ને એટલે તમને પાર્કિન્સોનિઝમ, એસેન્શિયલ ટ્રેમર,
ટ્રુ. તમે પિયાનો જો વગાડો ને તો એ તમારું કોર્ડિનેશન એટલું સરસ રહે કે યોર હેન્ડ રિમેન્સ વેરી સ્ટેડી. સો દેટ ઇઝ અનધર થિંગ. તો સર ઘણી વખત આપણને એવું પણ થતું હોય છે કે જેમ કે પિયાનો જેવું એ ક્યાંક ઓફકોર્સ આપ આઈ સર્જન છો અને મોંઘો આવે પિયાનો, બટ કોઈ પણ સ્કિલ શીખવા માટે તમને શું લાગે છે કે એ સમય આપવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એની પાછળનો જે ખર્ચો છે એ પણ ધ્યાન રાખવું જોઈએ? કારણ કે ઘણી વખત પેશનમાં ગાંડો ખર્ચો થઈ જતો હોય છે. કારણ કે આજકાલ મારા પણ એવા ઘણા મિત્રો કે યાર એક વખત ગિટાર થોડુંક આમ શીખ્યા ત્યાં તો 10-15 હજારનું એકદમ હેવી ગિટાર લેવા, પછી કશું જ ના હોય, દિવાલ ઉપર એમનેમ હોય. તો સર તમારું શું કહેવું છે? જો એક વસ્તુ છે, હું ખર્ચાને આની જોડે બહુ રિલેટ એટલા માટે નથી કરતો કે તમારું પેશન હોય ને એમાં તમે લાખ રૂપિયા ખર્ચો ને તો ઓછા છે. હા. અને કારણ વગરના 5-10 રૂપિયા બહાર બેસીને તમે ગમે તેમ ખર્ચો, ઇટ ઇઝ અ ક્રિમિનલ વેસ્ટ ઓફ મની. એટલે તમારું જો પેશન હોય તેમાં ઇન્વેસ્ટ કરવામાં કોઈ વાંધો નહીં, અને તમારી પાસે એક સાધન હોય ને તો દેટ કીપ્સ યુ મોટિવેટેડ. રાઈટ. તમારે બહાર ના જવું પડે. એટલે હું તો એવું માનું છું કે તમારા પેશનેટ હો, તમને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ લેવાનું હોય, તમને ગમતું હોય તો યુ શુડ ઇન્વેસ્ટ ઇન ધ બેસ્ટ. સર તમે કહ્યું કે પિયાનો વગાડવું એ મેડિટેશન જેવી એક એક્ટ છે, તો એને માઇન્ડફુલનેસ રહેવું એ પણ એમાં બહુ જરૂરી છે. એ તો બરાબર, પણ સાથે મૂડ સાથે પિયાનો વગાડવાનું કોઈ કોરિલેશન ખરું કે આ મૂડ હોય ત્યારે ભયંકર ક્યારેક ગુસ્સો આવેલો હોય ત્યારે કેટલા બધા તમે ઇમોશન ત્યારે મોઝાર્ટનું ઓલું એ વગાડી નાખો. એવું કે સર ખરું? સાચું. ઘણીવાર હું જ્યારે લાઈફ બી થોડા નાના મોટા તો અપ્સ ડાઉન ચાલતા હોય, ઘણીવાર કામનો બોજ વધારે હોય, કોમ્પ્લિકેટેડ સર્જરીઓ કરી હોય, બધું આ ચાલતું હોય, થાક લાગ્યો હોય, થોડું ફ્રસ્ટ્રેશન આવતું હોય, એ વખતે હું પિયાનો ઉપર બેસું ને ખાલી 15 મિનિટ માટે, તો ઇટ ઇઝ સો રિફ્રેશિંગ. ઇટ ઇઝ સો રિફ્રેશિંગ. અને અમેરિકન એસોસિએશન ઓફ કાર્ડિયોલોજિસ્ટે કાર્ડિયોલોજી અમેરિકાની એસોસિએશને સર્વે કર્યો અને રિઝલ્ટ હેઝ કમ કે જ્યારે બી તમે મ્યુઝિક સાંભળો ત્યારે તમારો એંગર કંટ્રોલમાં રહે, તમારું એન્ઝાઇટી લેવલ છે એ ઓછું થાય, અને હાર્ટ એટેક આવ્યા પછીના લોકો ખાલી મ્યુઝિક સાંભળે, વગાડે નહીં, પણ મ્યુઝિક સાંભળવાથી પણ એક જાતની ટ્રાન્ક્વિલિટી આવે છે. એ લોકોનું બ્લડ પ્રેશર બી થોડું લો થાય છે, પલ્સ રેટ બી થોડો ઓછો થાય છે. અને એની સાથે સર હું એવું પણ સમજુ છું કે ક્યાંક સોશિયલી તમે વધારે તમને પ્રેસ્ટીજ મળે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપની સાથેના ક્યાંક આપના સ્કૂલના ફ્રેન્ડ્સ કે જે અત્યારે હશે, જે આવી કોઈ સ્કિલમાં જેમણે ઇન્વેસ્ટ નથી કર્યું, પણ તેની સામે તમે આવું અદ્ભુત પિયાનો વગાડો છો કે એવું કહે છે, તો દે ઓલ્સો એનવી ઓફ યુ કે ભાઈ આમને આવડે છે, મને કેમ નથી, મેં મારો સમય આવો કર્યો હતો. સો ક્યાંક એ પણ વસ્તુ છે કે નહીં? ના, યુ ફીલ ગુડ. પણ આજે હું પિયાનો વગાડું છું તો મારે કંઈ પ્રૂવ કરવા માટે કે સુપિયરિટી માટે નહીં, પણ આઈ રિયલી એન્જોય. અને ખરેખર આખા દિવસના કામ પછી એક 5-10 મિનિટ બી બેસવાથી ઇટ ઇઝ અ ટ્રાન્ક્વિલિટી. પણ તમારા સર્કલની અંદર તમે જ્યારે રેગ્યુલર મળતા હો તો તમારા મિત્રોને પણ એ મોટિવેશન જાય. કદાચ એ લોકો ન કરે પણ એમના બાળકોને ટ્રેન કરે કે ભાઈ તું ક્લાસીસમાં જા. તો સર તમે તમારા માટે વગાડો છો એ તો સાચું, પણ ક્યારેય તમને એમ થયું કે ચલો એકાદ વાર હું પબ્લિક શો કે એવું કંઈક કરું કે નાનું મોટું એવું ફંક્શનમાં વગાડું? મારા ઘરે કોઈ 5, 10, 15, 20 મિત્રો વચ્ચે હું કરું છું, પણ પબ્લિક શો હજુ સુધી મેં કર્યો નથી. વચ્ચે એકવાર સલાહ આપી હતી કે ક્યારે કરવું છે કરીએ. હવે અમે ચોક્કસ આવીશું. અમે તો રાહ જોઈએ છે, બીકોઝ અમે લોકોએ ક્યાંક આપના પીસીસ સાંભળ્યા છે કે આપની સ્ટોરી જોઈ છે, એટલે અમારી તો બહુ ઈચ્છા છે કે એકાદો જો નાનકડો મારી પણ ઈચ્છા છે કે તો આપ અને આપના ડોટર બંને કંઈક ડ્યુઅલ વગાડો એવું કંઈક થઈ શકે. હા, એ થઈ શકે બિલકુલ. અને વચ્ચે કોઈક વાર અમારે નાના મોટા ફંક્શન હોય ને, અમારે કોઈ ક્લબ, રોટરી ક્લબ કે આ તે કોઈ કોન્ફરન્સ, તેની અંદર પણ ત્યાં વગાડીએ બધાની વચ્ચે, સારું. તમારું કોઈ ફેવરેટ પરફોર્મન્સ છે જે તમે જોયું હોય કે જેનાથી તમે બહુ અભિભૂત થયા હો, કે લાઈવ કાં તો પછી વિડીયો કે કોઈ પણ જે તમને બહુ સ્પર્શ્યું હોય? મારું પોતાનું થોડા સોંગ્સ, બધા જૂના સોંગ્સ સારી રીતે વગાડી શકું છું. અને એ જ્યારે હું જોઉં હોય તો હું વગાડતો હોઉં તો આજુબાજુમાં એ બધા મિત્રો કે યાર આ તો મજા આવી ગઈ એમ. એટલે એ ઓલ્ડ સોંગ્સમાં નશો થોડો વધારે આવે છે. વેસ્ટર્ન ક્લાસિકલ પણ હું વગાડું છું, એમાં સમાવ વધારે
એક કનેક્ટ ઇઝ નોટ ધેર. આજે હું વેસ્ટર્ન ક્લાસિકલ ફ્યુ રેલીઝ વગાડું હા. કે બીજું કંઈ ચેરિયોટ ઓન ફાયર વગાડું હમ. તો એમાં તમને લાગે સુધિંગ હમ. પણ તમને સમજ ના પડે કે કયું શું છે. યસ યસ. તો સર તમે લાલા લેન્ડ ફિલ્મ જોઈ છે? આ જોયું તો છે. લાલા લેન્ડમાં એ જે રીતે હા. પિયાનો ને બધું વગાડતા, તો આ ટાઈપની ફિલ્મો જો ત્યારે તમે કનેક્શન અનુભવો કે યાર આ આવું કંઈક હું ચોક્કસ હું જ્યારે મારા જીમમાં એક્સરસાઇઝ કરતો હોઉં કે વોક લેતો હોઉં હમ. ત્યારે હું બધા જ વેસ્ટર્ન ક્લાસિકલ રિચાર્ડ ક્લેડરમેન છે, પછી આપણો પેલો મેક્ઝિમ છે, એવા બધા ઘણા ગ્રેટ પિયાનિસ્ટ છે, એક ચાઇનીઝ પિયાનિસ્ટ છે, તો એ લોકોના બધા ક્લાસિકલ સોંગ્સ હું રાખીને સાંભળું. ઓકે. હા, એટલે એનાથી શું થાય છે કે હું એવું માનું છું કે પ્લેઇંગ પિયાનો, યસ યોર હેન્ડ્સ આર રિક્વાયર્ડ, પણ મોર દેન યોર હેન્ડ્સ યોર માઇન્ડ હેઝ ટુ બી એક્ટિવ. યસ. તમારું યર સેન્સ અને માઇન્ડ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે બંને હાથને કોડ મારો આ અહીંયા આવે તો એના કોડ મારા આ આવવા જોઈએ, આ આવવા જોઈએ, એ બંને વચ્ચેનું કોર્ડિનેશન ઇઝ અ બ્રેઇન. તો જ આખું તમારા હાથ ગમે તેટલા સારા હોય, ડેક્સિટી પરફેક્ટ હોય, પણ જો માઇન્ડ કોર્ડિનેટ ના કરે તો ના થઈ શકે. ટ્રુ ટ્રુ ટ્રુ. સર તમે આજે કીધું ને એના ઉપરથી એક બીજો ક્વેશ્ચન છે કે તમે જાણકાર છો, સો હાઉ ડુ યુ ડિફાઇન કે વેસ્ટર્ન જે પિયાનોના બધા પીસીસ છે એ થોડા અલગ છે અને એની સામે ચાઇનીઝ, જાપાનીઝ આ ટાઈપના જે છે એ કઈ રીતે એ બે અલગ પડે છે, અને એની સામે ઇન્ડિયનનું કોઈ એવું પોતાનું કંઈ આગવું સ્થાન ખરું આમાં પિયાનોમાં? પિયાનોમાં એક આપણા પેલા જે દિલ્હીના કલાકાર છે, જે નામ હું ભૂલી ગયો, એના બહુ સરસ હિન્દી સોંગ્સ આવે છે, પણ મોસ્ટલી પિયાનો ઇઝ ડિઝાઇન ફોર ધ ક્લાસિકલ. હવે અમેરિકા, યુરોપની અંદર તો જે ફિલ્મ, દાખલા તરીકે પેલી ટાઇટાનિક ફિલ્મ આવી હતું, એનું બી સોંગ્સ બધા વગાડતા હોય છે બધા, પણ જે ક્લાસિકલ સોંગની જે મજા છે પિયાનોની, એ કંઈક એની અદ્ભુત છે. અને જો તમે થોડા એમાં ઇન્વોલ્વ થાઓ તો તમને યુ કીપ ઓન એન્જોઈંગ ઇટ ઓલ્સો. અને આ તો ચાઇનીઝની વાત કરી એટલે હું તમને કહું કે નાઉ પિયાનો જસ્ટ કોસ્ટ નહીં હોય કે ચાઇનીઝ પિયાનો આર અવેલેબલ, દે આર ચીપર. ઓકે. સસ્તામાં. અચ્છા, એ રીતે. સો એમાં કોઈ પીસીસ નથી ચાઇનીઝ કે જાપાનીઝમાં? ના, એ હોય તો એ મને ખ્યાલ નથી તમને ચાઇનીઝના. રાઈટ રાઈટ. તમે કોઈ રૂટીન સેટ કર્યું છે કે આટલું તો હું રોજ કરીશ, અથવા કોઈ પણ પરફોર્મન્સ આવી રીતના તમે કીધું કે ગેધરિંગની સાથે તમે કરતા હો છો, તો એની પહેલા એઝ અ વોર્મ હું અપ છે ને એવું કંઈ? એક વસ્તુ મેં નક્કી કરી છે કે સાંજે 8 o'clock આઈ ટેક માય ડિનર, આ ફિક્સ. અને ઘણીવાર બહુ દોડાદોડી હોય વ્યવસ્થા પર, જ્યારે બી 8 વાગે હોય એટલે જમવાનું ટેબલ ઉપર મુકાય ને ત્યાં સુધીમાં હું 5 મિનિટ એકવાર હાથ ફેરવી લઉં. આ એક મારું રિચ્યુઅલ છે. જેમ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ ને 5 મિનિટ ઉપર ખાલી 1 2 3 ઓક્ટેવ આટલું વગાડ્યું ત્યાં સુધી મૂકાઈ પાછું બંધ કરીને જમવું. ભાઈ એટલું હું રૂલ મેન્ટેન કરું છું. અને રવિવારે કે કોઈ એવા સમયે મને નવરાશ હોય તો પછી કલાક એક જેટલો 1.5 કલાક બેસું. બરાબર. સર ક્યારે એવું થયું કે તમે તમારા પેશન્ટ માટે પિયાનો વગાડ્યો હોય, એવું કે કનેક્શન થયું હોય એવું કંઈ? બહુ વર્ષો પહેલાં આપણે એક ન્યૂઝપેપરના તંત્રીના મધરનું કેટરેક્ટ કરતા હતા, તો મારા એનેસ્થેટિક છે એ પણ પિયાનિસ્ટ છે. અચ્છા. તો કંઈક વાતથી જ થઈ એનેસ્થેશિયા આપતા અને હી કેપ્ટ ઓન સ્પીકિંગ ધ ઓન પિયાનો કે હાર્મોનિયમની આ કંઈ વાતચીત થઈ, અને એ વાત કરતાં કરતાં સર્જરી કરીને પછી બીજા દિવસે એમને સરસ આર્ટિકલ બી લખ્યો કે ક્યાં મ્યુઝિકની વાતો કરતાં કરતાં ને મ્યુઝિકની કરતાં મને ખબર જ ના પડી ક્યાં ઓપરેશન થઈ ગયું મારું. એટલે મ્યુઝિક થેરાપી ઇઝ ઓલ્સો ગિવન એઝ અ પાર્ટ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ ઇન મેની કેસીસ. યસ યસ યસ. એટલે એ તો ચલો એ તો અલગ જ છે, પણ તમે તો ખાલી મ્યુઝિકની વાતો કરતાં આટલું નીકળી ગઈ આખી વસ્તુ. ધેટ ઇઝ ટ્રુ. તો સર ઘણી વખત આપણને એવું સમજાતું હોય છે કે કોઈ પણ કલામાં આપણે જ્યારે પારંગત થતા હતા, પેશનથી આપણે જ્યારે એનામાં જોડાઈએ છીએ તો ઘણા બધા ઇમોશન્સ પણ એની સાથે ટ્રિગર થતા હોય છે. તો ક્યારે એવા નોસ્ટાલ્જિયા, એવા અનુભવ થયા છે કે ઉદાહરણ તરીકે તમને તમારા કોઈ માતાજી કે પિતાશ્રીના કોઈ એવા કોઈ સ્મરણો અચાનક વગાડતા? બિકોઝ ઘણી વખત એવું થતું હોય છે કે તમે ફ્લોમાં વહી જતા હો છો. સો આવા એક્સપિરિયન્સીસ એ કાઇન્ડ ઓફ હું એવું સમજુ છું કે સ્પિરિચ્યુઅલ અથવા તો એ નોસ્ટાલ્જિયા આખી વસ્તુ છે. ના, એ ઘણીવાર એવું થતું હોય છે. દાખલા તરીકે મારા મધર હતા, એ પણ બહુ સારું ગાતા હતા, તેમના કોઈ જૂના ગુજરાતી ગીતો 1-2 બેસાડેલા તરત તમને યાદ આવે, એ બધું ચોક્કસ એ થતું હોય છે. અને ઘણીવાર વધારે નોસ્ટાલ્જિક મુમેન્ટ ત્યાં આવે કે હું એકવાર મુંબઈ પિયાનિસ્ટને સાંભળવા ગયેલો, તે
અને તે એટલું સુંદર એને પેલું ફ્લાઇટ ઓફ બમ્બલ બી વગાડ્યું. ભમરી ઉડતીઓને કેવો આજે ફ્લાઇટ ઇઝ અ વેરી ફેમસ ઓફ. તો એને વગાડ્યું એ પછી 15 મિનિટ સુધી જ લોકો સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. કારણ કે બધા આમ વશીભૂત થઈ ગયા ને અદ્ભુત થઈ ગયું કે આટલું સરસ વગાડ્યું એને. યસ, એટલે એ આખું એક આમ તમે સંમોહિત થઈ જાઓ બેઝિકલી ત્યારે. અને આ બધી વસ્તુ ઇટ કીપ્સ યુ મોટિવેટેડ, તમને મોટિવેશન મળે કે યાર ચલો એ ત્યાંથી હું જોઈને પાછો આવ્યો એટલે પાછો 15 દિવસ તો રેગ્યુલર લાગી પડે. હા, તો ઇટ રિક્વાયર્સ ડિસિપ્લિન કે આપણે કોઈ પણ સ્કિલ કરવી હોય તો એ આપણે આમાંથી શીખીએ. અને હજી આપણે વધુ જાણીશું પિયાનો વિશે અને વધુ વાતો કરશું અને જાણીશું, પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો મળીએ એક વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. તો મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણે વાતો કરી રહ્યા છીએ વર્લ્ડ પિયાનો ડે વિશે ડૉક્ટર શશાંક રાઠોડ સાથે. પણ એ પહેલાં વર્લ્ડ પિયાનો ડે વિશે, પિયાનો ઇન્ડિયામાં કઈ રીતે આવ્યો અને ઇન્ડિયાના લોકોએ એને કઈ રીતે વધાવ્યો એની એક સ્ટોરી આપણે જોઈએ. ભારતીય સિનેમાના શરૂઆતના દાયકાઓમાં પિયાનોની ભૂમિકા મહત્વની રહી. વર્ષ 1950માં બાબુલ નામની હિન્દી ફિલ્મમાં પ્રથમ વખત પિયાનોને એક ગીતમાં દર્શાવવામાં આવ્યું. મિલતે હી આંખેં દિલ હુઆ દીવાના કિસી કા. भव्यता के कारण उसको दिखाया जाता था. अन्यथा हमारे देश में पियानो का चलन शुरू से नहीं रहा और जब हुआ तो अंग्रेजों के आने के बाद हुआ. 16 से 18 घंटे रोज रियाज किया. मेरी उंगली कट गई. अभी भी देखिए इन पे आंटें बनी हुई है. ये उंगलियां कटती सितार पे, सरोद पे, पियानो पे नहीं कटती है. इतना बजाया मैंने, इतना बजाया कि पियानो में कट के खून आने लग गया. मैंने उस पर बैंडेड लगा ली, बजाना छोड़ा नहीं और वहाँ से मैं रुका नहीं. ग्रीन पियानो में केवल पर्यावरण के गीत गाता हूँ. धूप, बरखा, पानी, पेड़ और स्वच्छता के गीत गाता हूँ और उनकी रक्षा के लिए गाता हूँ. હિન્દી સિનેમામાં વર્ષ 1964માં પ્રથમ વખત પિયાનો વગાડતી લીબી રાણા નામની મહિલા કલાકાર પર એક ગીત ફિલ્માવવામાં આવ્યું. ફિલ્મનું નામ હતું શગુન. સત્તરમી સદીમાં બાર્ટોલોમ્યો ક્રિસ્ટોફરી નામના એક ઇટાલિયન વ્યક્તિએ વિશ્વનો પહેલો પિયાનો બનાવ્યો હતો, જેને ન્યૂયોર્ક સિટીના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં અત્યારે સંગ્રહી રાખવામાં આવેલો છે. પિયાનોમાં 88 નોટ્સ હોય છે, એટલે વર્ષના 88મા દિવસે વર્લ્ડ પિયાનો ડે ઉજવવામાં આવે છે. જ્યારે 2 વર્ષની હતી ત્યારથી જ મારા મમ્મી પપ્પા સાથેથી હું પિયાનો શીખું છું. અત્યારે હું જ્યારે 16 વર્ષની છું ત્યારે મારા પાપા સાથે હું બધાને પિયાનો શીખવાડું છું. પિયાનો વગાડવું મારા માટે ખૂબ જ ચેલેન્જિંગ કામ હતું, પણ એ ચેલેન્જને સ્વીકાર કરીને હું છેલ્લા 3 વર્ષથી પિયાનો શીખી રહ્યો છું. હું દિવસના 2 થી 3 કલાક પિયાનો વગાડું છું અને હવે તો મને પિયાનો વગાડવું એટલું ગમે છે કે પિયાનો મારા માટે બને છે અને હું પિયાનો માટે બને છું. હું આ રેસ્ટોરન્ટમાં છેલ્લા 4 વર્ષથી પિયાનો વગાડી રહ્યો છું. પિયાનો માટે મેં મારું મેડિકલ સ્ટડી છોડી દીધું છે. જ્યારે બી હું સવારનો થાકેલો હોઉં અને હું અહીંયા આવીને પિયાનો વગાડું છું ત્યારે હું પોતે સૂઈ ગયો હોય પણ મારું વગાડવાનું પ્લેઇંગ ચાલુ રહે છે. આ રેસ્ટોરન્ટમાં આવતા ગેસ્ટ તરફથી મને જૂના નવા બધા ગીતો વગાડવાની ફરમાઈશ આવતી હોય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે યંગ લોકો તરફથી જૂના ગીતોની ફરમાઈશ વધારે આવતી હોય છે. હાર્મોનિયમ એક ભારતીય વાજિંત્ર છે, જ્યારે પિયાનો એક યુરોપિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે. હાર્મોનિયમમાં હવા ભરાઈને અવાજ નીકળે છે, જ્યારે પિયાનોમાં 220 સ્ટ્રિંગ્સ હિટ થયા પછી અવાજ નીકળે છે. સમય જતાં ભારતીય ફિલ્મોમાં પિયાનોને પારિવારિક યાદોના તાંતણે જોડાયેલ મહત્વપૂર્ણ સાધન બતાવવામાં આવ્યું. બોલિવૂડ સિનેમાના રોમેન્ટિક યુગના પ્રારંભમાં પણ રાજ રહ્યું પિયાનોનું. हमारे देश में पियानो प्रचलित क्यों नहीं हुआ? चाइना में उनका अपना कोई संगीत नहीं था पिछले 1000, 2000, 3000, 4000 साल में. तो उन्हें जब एक विकल्प मिल गया तो गांव-गांव में पियानो आ गया. यही कारण है कि जापान से, चाइना से बहुत सारे पियानी मैंने कि एकदम धुरंधर पियानो प्लेयर. हमारे पास जरूरत नहीं थी, हमारे पास तो अपना संगीत था, हमारे शास्त्र थे. उन शास्त्रों में हमारे पास संगीत भी ज़बरदस्त था. ना ज़बरदस्त था लोक संगीत और प्रांतीय संगीत. 100 साल का नहीं, 200 साल का नहीं, हजारों सालों का.
तो इसलिए फिर पियानो को यहाँ वो घेराबंदी तोड़ने में समय लगा। આમ ભારતીય ફિલ્મોમાં શરૂઆતના 4 દાયકાઓમાં જાહો જલાલી દર્શાવવા પિયાનો દેખાડવામાં આવતો હતો, તેમજ પશ્ચિમી ઢબના સંગીતને પીરસવા બેકગ્રાઉન્ડ સંગીત અને ઓર્કેસ્ટ્રાના ભાગ તરીકે પણ પિયાનો વગાડવામાં આવતો હતો. પરંતુ આધુનિક બોલિવૂડ ફિલ્મ અને સંગીતમાં પિયાનોના પાણી ઓસરતા જોવા મળી રહ્યા છે. તો જોયું, નાના નાના બાળકો પણ આ પિયાનો શીખવાની સ્કિલ્સ શીખી રહ્યા છે અને આપણા કરતાં વધારે ફાસ્ટ કદાચ એ લોકો શીખી લે છે. અને એ માઇન્ડફુલ એક્ટિવિટી છે કે જેનાથી તમે ફ્રેશ રહેશો, રિફ્રેશિંગ રહેશો, તમને શાંતિ મળશે. તો મને પણ મન થઈ ગયું કે હવે મારે શીખવો પડશે પિયાનો. તો ફરી આપણે આપણો સંવાદ ચાલુ રાખીએ ડૉક્ટર શશાંક રાઠોડ સાથે. તો તમે કીધું સર કે તમે રોજે 15 મિનિટ તો વગાડી જ લો છો અમુક ઓક્ટેવ્સ, તમે જે કીધા એ પ્રમાણે. પણ તમને ક્યારે એવો મન થયું છે એવું કે ખાલી રમત કરતાં કરતાં, ઇમ્પ્રોવાઇઝેશન કરતાં કરતાં કે કંઈક નવું, કંઈક સરસ બની જાય એવું કમ્પોઝિશન તમે કોઈ જાતે હજી એટલે સુધી કર્યું છે કોઈ? અથવા તો સર એ કંઈક નવું બનાવીને તમે સોશિયલ મીડિયામાં કે એવું કંઈ મૂકો છો? ના, હું હમણાં સોશિયલ મીડિયામાં થોડો બેકવર્ડ છું, એટલે એમાં મેં મૂક્યા નથી. પણ ઘણીવાર શું થાય છે કે મારા યર સેન્સથી હું ગીતો બેસાડવાનો પ્રયત્ન કરું છું. એટલે એક જ ગીત ઘણીવાર સાંભળી લઉં અને પછી મારી જાતે બેસાડવાનો પ્રયત્ન કરું. એટલે એની જે યર સેન્સ ડેવલપ થાય ને એ સૌથી ઉત્તમ તબક્કો છે. હજુ હું એમાં એટલો કોઈ પારંગત નથી, એટલે મારે હજુ બી નોટેશન જોવા પડે. પણ હું એ વચ્ચે વચ્ચે ટ્રાય કરું. એટલે એક ગીત એનું પકડું તો એના 2 સ્ટ્રાન્ઝા છે એ મારી રીતે બેસાડવું, પછી એના નોટેશન જોવું, અને નોટેશન એની જોડે ટેલી થાય, આઈ ફીલ ગુડ અબાઉટ ઇટ કે ઓલમોસ્ટ આઈ એમ પરફેક્ટ. કોઈ એવું એક્ઝામ્પલ છે, કોઈ એવું ગીત છે કે જે તમે પરફેક્ટ કર્યું હોય અત્યાર સુધી? ઘણા બધા છે. કોઈ એક તમારું ફેવરેટ? બેકરાર કરકે હમે यूं ન જાઈએ, લગ જા ગલે, 14वीं का चांद हो, એહસાન તેરા હોગા, આ બધા જૂના ગીતો. તો સર મને એક ક્વેશ્ચન એવો પૂછવો છે કે આપે કીધું આપના ડોટર છે અને આપ લોકો સાથે રહી રહ્યા છો, તો ઘણી વખત એવું થતું હોય છે, એવું હું સમજાય છે કે સિનિયર સિટીઝન એક એજ પછી થોડાક આપણને મતલબ સ્પેશિયલી યંગ મારા જેવા છોકરાને તેમ થાય, અરે યાર શું રોજ પૂછ કરે છે, શું આમ કરે. તો ડુ યુ થિંક કે સિનિયર સિટીઝને એક એજ પછી આવી કોઈ સ્કિલ ડેવલપ કરવી જોઈએ કે એ પેશનથી એમાં ઇન્વોલ્વ થવું જોઈએ, જેથી કરીને એ પોતે પણ ક્યાંક બિઝી રહે અને જેમ આપે કીધું કે ન્યુરો સાયન્સ અથવા તો પાર્કિન્સનથી લઈને અલ્ઝાઇમર જેવી ઘણી બધી વસ્તુઓથી આપણે દૂર થઈ શકીએ. સો ડુ યુ થિંક કે સિનિયર સિટીઝન્સે આવી ઘણી બધી હોબીઝમાં હાથ અજમાવવો જોઈએ? બિલકુલ, આ તો બહુ સારી વાત તમે કરી. કારણ કે આપણા દેશના કલ્ચરમાં શું છે કે ધ મોમેન્ટ યુ બીકમ સિનિયર સિટીઝન યુ સ્ટોપ વર્કિંગ. એટલે ઘણીવાર આ ફેમિલીમાં મેં જોયું છે કે ઓલ્ડ કપલ હોય, એક જણ હોય, ફાધર મધર, દે એક્સેપ્ટ ધેમ સેલ્ફ કે નાઉ દે આર આઉટડેટેડ. પહેલાંના વખતમાં તો જ્યારે લગ્ન થઈને છોકરો આવે ને એટલે મા બાપ ડ્રોઈંગ રૂમમાં સૂઈ જાય, ડ્રોઈંગ રૂમ ના હોય તો બહાર ઓસરીમાં સૂઈ જાય. એટલે દે સ્ટાર્ટ એક્સેપ્ટિંગ કે ભાઈ નાઉ વી આર ઓફ નો યુઝ. પણ હું એવું સચોટપણે માનું છું કે આપણી લાઈફમાં કામમાં એટલા બધા વ્યસ્ત રહી છે. મની ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આપણે ડેવલપમેન્ટ, આ તે પૈસા કમાવા, બિલ કરવું, પ્રેક્ટિસ, એ બધું વગેરે. પણ તમે જ્યારે 60-65 ક્રોસ કરો, દેટ ઇઝ અ ટાઈમ દેટ યુ મોસ્ટ એચિવડ ઇન લાઈફ. અને એ પછી તમારા જે રહી ગયેલા શોખો હોય ને એમાં સમય આપવો જ જોઈએ. બિલકુલ. અને જો સિનિયર સિટીઝન તરીકે રિટાયર્ડ લોકો જો આમાં સમય આપે ને તો એની લોન્જીવિટી પણ વધે છે. અને પ્લસ એ લોકોનું ઘડપણ નહીં આવે, કારણ કે એ લોકો ધેર મેમરી રિમેન્સ વેરી શાર્પ. જે ભૂલી જવું એ બધા રોગો એમને નહીં થાય અને દે રિમેન યંગ. ત્રીજી વસ્તુ કે આજ વિચાર કરો કે મારે ત્યાં બધા પિયાનો લવર્સ આવે તો બધા 10, 12, 14 વર્ષના છોકરાઓ હોય. તો એ લોકો સાથે જ્યારે હું કલાક ગાળું, I forget my age. Yes. Well, I became like this and I keep on learning from them. એટલે આ સ્ટેજે પણ એક નાના બાળક પાસેથી હું શીખું કે તું મને બતાવો આ તે કોડ કેવી રીતે વગાડ્યો, કઈ રીતે કર્યું, કેમ આ ની ના તે કર્યું. એટલે કોઈ દિવસ તમે યુ શુડ ઓલવેઝ રિમેન સ્ટુડન્ટ બાય હાર્ટ. એટલે ઇટ કીપ્સ યુ કનેક્ટેડ વિથ પીપલ અને ઇટ ફીલ્સ યુ મોટિવેટેડ એન્ડ યંગ એન્ડ એ રીતે તમે એક્ટિવ રહેશો. એબ્સોલ્યુટલી. સો જેટલા પણ સિનિયર સિટીઝન અત્યારે અમારું કન્વર્ઝેશન સાંભળી રહ્યા છે, પ્લીઝ
કોઈને કોઈ સારો શોખ જે તમારો રહી ગયો હોય તમારા યંગ એજમાં એને ફરીથી યાદ કરો અને એના ઉપર સરની જેમ પ્રોપર ટાઈમ આપી અને એને શીખવાનું ચાલુ કરો, જેથી તમને ક્યાંક તમને પણ એવું લાગશે કે ચલો આ શીખીને હું થોડો યંગ ફીલ કરું છું. તો આ તો સર આ બધી વાત થઈ. હવે સર તમે ઘણી વખત એવું થતું હોય છે કે આઈ સર્જરી છે, આ પિયાનો છે, તો એ બધાની વચ્ચે તમે પોતાની જાતને કઈ રીતે સેટ કરી રહ્યા છો? મતલબ એ ટાઈમ ટેબલ બહુ અઘરું થઈ જાય છે. આપણે જેમ કીધું આપની પાસે સવારે ઉઠો ત્યારથી સર્જરી હોય થી રાત્રે 8 વાગ્યા સુધી, તો સર આ એજમાં કઈ રીતે આપ બધું મેનેજ કરો છો? જો એક તો પહેલી વસ્તુ એ છે કે 24 કલાક છે. ગાંધીજી જ્યારે આટલી મોટી ફ્રીડમ મુવમેન્ટ ચલાવતા હતા તો એ સાંજે 45 મિનિટ ચાલતા હતા રોજ. એ તો મારા તમારા કરતાં બી વ્યસ્ત હશે. હવે આ તો મારું આની હોબી છે, પણ મારી બીજી હોબી બી બહુ બધી છે. જેમ કે સર હું મોટરસાઇકલ રાઇડ કરું છું. ક્યાં વાત છે? દર રવિવારે સવારે 5 વાગે નીકળી જવું. આઈ હેવ અ 2 બિગ મોટરસાઇકલ. ઘણીવાર 3-4 દિવસ માટે જવું. હું આ બાજુ કન્યાકુમારી, અહીંયા કાઠમંડુ ઉપર બધે ફરેલો છું. તો મોટરસાઇકલ ઇઝ માય અનધર પેશન. સ્ટેમ્પ્સ કલેક્શન, ફિલાટેલી ઇઝ માય અનધર પેશન. આઈ પાર્ટિસિપેટ ઇન ઓલ ધ ફિલાટેલિક એક્ઝિબિશન્સ. તો આ બધી એક્ટિવિટીઝ. પણ મોર ઇમ્પોર્ટન્ટ કોઈ ઘણા તમે કહો ને કે આમ આવશો કે ના યાર સમય નથી, તો આઈ રિયલી હેટ ધીસ. સમય નથી એ વાત જ ખોટી છે. એમની પ્રાયોરિટી નથી. જો તમારે આજે અમેરિકા જવાનું તો રાતના 2 વાગ્યાની ફ્લાઇટ ટાઈમસર આપણે પકડીએ છીએ. એટલે ઇટ ઇઝ મેકિંગ ધ પ્રાયોરિટી. અને દરેક પ્રાયોરિટીને તમારે કમ્પાર્ટમેન્ટ વાઇઝ કરવી પડે. હું એવું માનું છું કે મેં મારા સાહેબોને જોયા છે, સક્સેસફુલ ડૉક્ટરોને જોયા છે, એમની આખી જિંદગી એમને સખત નામ મેળવ્યું, સખત પૈસા કમાયા, પણ જ્યારે એકદમ ઇનવેલિડ થયા ત્યારે એમને કોઈ જોવા બી ના આવ્યું હોય, અને એ લોકો સીધા ડિપ્રેશનમાં જતા રહે. ન એમને સારા મિત્રો ઊભા કરવામાં સમય આપ્યો, ના કોઈ શોખ કલ્ટિવેટ કર્યો. એટલે જ્યારે બી તમે રિટાયર થાઓ, ઇનવેલિડ થાઓ, તો તમારી પાસે બીજા એવન્યુઝ હોવા જોઈએ. 100%. સો મટીરિયલિસ્ટિક વસ્તુ પાછળ જ ના ભાગો, તમારી પોતાની થોડી એક્ટિવિટી રાખો. અને ત્રીજી વસ્તુ કે માણસ સફળ જે થાય છે ને, કોઈએ મને કે આ પ્રોફેશનલી નંબર 1, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સક્સેસ. પ્રોફેશનલી સક્સેસ, યસ, ફેમિલી વાઇઝ સક્સેસ, સ્પિરિચ્યુઅલ સક્સેસ, મેન્ટલ સક્સેસ, અને મોર ઇમ્પોર્ટન્ટ યોર ફિઝિકલ સક્સેસ. અરે તો 50-60 વર્ષે માણસો એકદમ ઢીલા ટફટ થઈ ગયેલા હોય છે. એટલે તમારું જે મોરલ ને એ બધું છે એ ઊંચું રહેવું જોઈએ. એટલે આ બધા ફેસેટની અંદર તમારે લાઈફ જીવવી જોઈએ. 100%. એકદમ ઇન્સ્પિરેશનલ આપણું સેશન રહ્યું આજે. બહુ મજા આવી સર, બહુ જ મજા આવી. એટલે થેન્ક યુ સો મચ સર, તમે અહીંયા આવીને અમને પિયાનો વિશેની આટલી બધી રસપ્રદ વાતો શેર કરી.